યુગવીર જૈનાચાર્ય વલ્લભ સુરેશ્વરજી મહારાજની જન્મસ્થળી વલ્લભ સ્મૃતિમાં ઘડિયાળીપોળ ખાતે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી। જૈનોની 77મી પાઠ પરંપરા એ જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એમનું નામ વલ્લભસુરી મહારાજ। તેઓ વડોદરાના પૂર્ણતા પુત્ર। 1870ની ભાઈબીજના દિવસે જે સ્થળે ગુરુદેવનો જન્મ થયો હતો તે સ્થળ હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્યમાન છે। એ મકાનમાં માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું, જેથી આજે વલ્લભસુરી મહારાજની 71મી પુણ્યતિથિ ભાદરવા વદ 11ના દિવસે વિધિ વિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સવારે 7 કલાકે સ્થાપિત કરવામાં આવી હતી। ऐसा योग्य जो गुरु को नहीं मिल सकता उसने करके दिखाया है। और इससे भी पहले होंगे सभी जो पधारे हुए हैं, आत्मा वल्लभ समुद्रेंद्र रत्नाकर धर्म धुरंधर लाओ करो चलो कीजिए। जैसा ही बनकर तैयार हो रहा है, वह लगभग अपने अंतिम चरण की ओर बढ़ रहा है। लगभग तैयारी उसकी हो चुकी है। वो उन्नति प्रदान करने वाले, शासन को प्रकाशित करने वाले स्वयं जिन भारत नमस्कार दर्शक मित्रों, आज संक्रांति दिवस क्षमापना संक्रांति लालबाग जैन संघनी अंदर वल्लभसुरी समुदाय वर्तमान गच्छाधिपति धर्मधुरंधर सुरी महाराज साहेब चातुर्मास विराजमान है। अपनी साथे संघना ट्रस्टी एवं प्रकाश भाई है। प्रकाश भाई, आज संक्रांति है, संक्रांति कई है अने आजे आ संक्रांतिना समय दरमियान कया कया कार्यक्रमों थया, दीक्षानुं मुहूर्त, एक अंबालानी प्रतिष्ठा वगैरह शू है दर्शक मित्रों? आज रोज परम पूज्य आचार्य भगवंत धर्मधुरंधर सुरी महाराजની નિશ્રાની અંદર આજની આ સંક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સંક્રાંતિ છે એમાં 3 પ્રસંગો આજના બહુ જ અગત્યના અને મહત્વના છે। પરમ પૂજ્ય પંજાબ કેસરી વિજય વલ્લભ મહારાજ સાહેબની આજે 71મી પુણ્યતિથિ છે અને સાથે સાથે 2 કાર્યક્રમ અલગ પણ રાખ્યા છે કે 2 મુમુક્ષુઓના આજે મુહૂર્ત કાઢવામાં આવ્યા છે। 4મી અને જાનવી અંબાલા તીર્થમાં એક અદ્ભુત અજોડ એવું એક મંદિર બની રહ્યું છે, જેની અંદર ચિંતામણી વાસનાથ દાદાની સાથે સાથે 108 શાસન પ્રભાવક મહાપુરુષોનું લગતું એક મંદિર પણ બની રહ્યું છે। એનું પણ આજે મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે। આજે મુમુક્ષુઓ જે છે બંને વરસાદની બે દીકરીઓ છે, 4મી અને જાનવી, એ બંનેના મુહૂર્ત આજે પ્રદાન કરવામાં આવ્યા છે। અને સાથે સાથે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર કરીબન 1200થી ઉપરાંત માણસોની અત્યારે હાજરી છે અને ઓલ ઇન્ડિયા લેવલથી દરેક પ્રદેશમાંથી અત્યારે અહીંયા ગુરુભક્તો પધારેલા છે। અને આજે સવારે બીજું પણ એક વિશેષ કાર્ય થયું છે પરમ પૂજ્ય ગચ્છાધિપતિની હાજરીમાં, કે જ્યાં વિજય વલ્લભ મહારાજ સાહેબની જન્મભૂમિ તરીકે ભલે બરોડા ઓળખાતું હોય, પરંતુ એમની જન્મગૃહ જે કહેવાય પીપળાશ્રીમાં આવેલું છે, એનું પોઝેશન આજ સુધી જૈન સમાજ પાસે નહોતું, પરંતુ રત્નત્રય ટ્રસ્ટના પ્રયત્નથી આજે એ પણ લાભ શ્રી જૈન સમાજને મળી ચૂક્યો છે અને હવેથી એ જન્મભૂમિ પણ અને જન્મગૃહ પણ શ્રી સંઘને મળેલ છે। આપનું નામ? પ્રકાશભાઈ શાહ, પ્રમુખ શ્રી સમસ્ત બરોડા જૈન સંઘ, ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ। બોલો જૈન શાહ।